મોટા ભાઈ અને મોટી બહેનો જિંદગીમાં જે સમય મળ્યો છે ને એને યોગ્ય બનાવવાની ટ્રાય કરો. એનું કારણ છે કે યોગ્ય સમયની જો તમે રાહ જોતા રહેશો ને તો જિંદગી આખી નાની પડશે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને, જે અમારી ઘરે ખૂબ જ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. એનું કારણ છે કે આ રેસીપી જ્યારે બને ને ત્યારે છે ને લગ્ન પ્રસંગની યાદ આવી જાય. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. તમને આજે ઇન્ટ્રોડક્શન ન દીધો કારણ કે તમને ખબર જ છે કે આ અમારા હોમ મિનિસ્ટર છે. હા, બરાબર છે. આજે તો આપણે ફિક્સ હતું કે આ વાલના શાક બનાવવાનું છે, એટલા માટે જો આ વાલ છે ને રાતના પલાળી દીધા છે. અને સાઈઝ જોઈ લ્યો એની છે મસ્ત મજાના. સરસ પલળી જાય ને કઠોળ તો જ ખાવાની મજા આવે ને. એ કઠોળ તમને નડે નહીં. સરસ પલાળીને બાફો ને એ જ ખાવાની મજા આવે. આ સરસ પલળી ગયા છે આપણા કઠોળ. 6-7 કલાક પલાળવાના ને હવે આપણે એને બાફી લેશું પ્રેશર કુકરમાં. 2 પાણીએ ધોઈને બાફવા મૂકી દેશું. બીજી એક સરસ વાત તમને કહું કે આ વાલ છે ને એમાં ઘણી બધી જાત આવે છે. નાના વાલ, મીડિયમ વાલ. આજે આપણે વાલ લીધા છે ને એ પાપડી વાલ લીધા છે. એટલે કે આનાથી મોટા વાલ એકેય ન આવે. અને આ પાપડી વાલનું શાક જે ખાવામાં આવે ને એનું કારણ છે હવે છે ને પહેલાં જેવું નથી. પહેલાં છે ને લગ્ન પ્રસંગમાં એક કઠોળ હોય, એક લીલોતરી હોય અને એક બટેટાનું શાક ફિક્સ હોય. પ્રસંગમાં આ શાક 3 ફિક્સ જ હોય, પણ એમાં મેક્સિમમ છે ને આ વાલ થતા જો છે. એકદમ મોટી સાઈઝના વાલ છે અને જોઈને ખાવાનું મન થઈ જાય. હો ભાઈ, આ 1 વાટકી મેં પલાળ્યા હતા રાતના. ઓકે, એટલે એ પ્રમાણે આપણે બનાવશું. પછી બનાવતી જાઉં ને હું કહેતી જાઉં, એ પ્રમાણે વધારે મજા આવશે. આ વાલ આપણે લઈ લીધા છે ધોઈને. વાલ ડૂબે ને એટલું પાણી લેવાનું છે. વાલને ડુબાડી દેવાના ટૂંકમાં. 1.5 ગ્લાસ પાણી લીધું છે, એક મોટો અડધો. હા, આવી ગયું સ્વાદ અનુસાર નમક. સાદું ભાષાંતર હોય ને તો તમને સૌથી મજા આવે. એનું કારણ છે વાલ ડૂબે એટલે લઈ લ્યો એટલે દરેકના વાલ અલગ અલગ હોય, માપ અલગ અલગ હોય. એના કરતાં સીધું ને સરળ. હવે આપણા વાલ સરસ પલળી ગયા છે એટલે આપણે આની 2 સીટી વગાડશું. ઓકે, મીડિયમ ગેસ ઉપર 2 સીટી વગાડી લઈએ. ત્યાં સુધીમાં આપણે વાલના વઘારમાં એડ કરવાની બધી વસ્તુ તૈયાર કરી લઈશું. ભાઈ, તમારે જેટલી સીટી વગાડવી એટલી વગાડો. ખાલી એક અમારી સીટી ન વગાડતા, કારણ કે અમારા જિંદગીની દોડ છે ને તમારા હાથમાં છે. ચાલો, આપણી સીટી વાગી ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. આ 3 નંગ ટમેટા લીધા છે, એની પ્યુરી કરી લઈશું. ચાલો, આપણી ટમેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે. આ છે દારિયાની દાળ. 2 ચમચી દારિયાની દાળ આવશે. દારિયા કે દારિયાની દાળ ગમે તે લઈ શકો તમે. એનાથી છે ને આપણી ગ્રેવી સરસ થીક થશે ને શાકનો જે વાલના શાકનો છે ને ટેસ્ટ આખો અલગ આવશે. ઓકે, એટલે આને આપણે ભૂકો કરી નાખશું ને પછી આમાં આપણે આદુ લસણની પેસ્ટ કરી લઈશું. દાળનો ભૂકો થઈ ગયો. હવે આપણે આદુ લસણ ખાંડી લઈશું. ચાલો, આ બેઝિક તૈયારી બધી થઈ ગઈ છે. હવે મેઇન કોર્સ ઉપર જ ધ્યાન આપવાનું રહેશે, બરોબર ને? ટમેટાની પ્યુરી થઈ ગઈ, આદુ લસણની પેસ્ટ થઈ ગઈ, દાળિયાની દાળનો ભૂકો થઈ ગયો. ચાલો, આપણું કુકર ઠંડુ પડી ગયું છે. આપણા વાળ સરસ બફાઈ ગયા જો છે, ખુલી ગયા છે એકદમ. યસ, સરસ બફાઈ ગયા છે. ન થયા હોય તો 1 સીટી પાછી વગાડી લેવાની. આપણે અત્યારે થઈ ગયા છે. ઓકે, હવે વાલનો વઘાર મારી દઈશું આપણે. વાલ ને કુકર માથે હોય એટલે એકાદી સીટી આગળ પાછળ થાય. પલાળવાનું ખાસ છે. સરખા પલરા હોય ને તો શાક એ સરસ થાય આપણું ગ્રેવી વાળું. પછી કડક હોય ને તો મજા ન આવે શાકમાં. ચાલો, આપણે 2 પાવરા તેલ લઈ લીધું છે. આ આવી ગયું આપણું જીરું 1 ચમચી. આ છે 1 ચમચી અજમો. વાલ છે ને એ વાયડા ન પડે ને એટલા માટે આપણે અજમો એડ કરીએ છીએ એમાં. આપણું જીરું ને અજમો થઈ ગયા છે. આ છે 2 તમાલપત્ર અને 1 લાલ મરચું. સુગંધી હોય ને વાલ તો ખાવાનું મન થઈ જાય. ભભક આવી જાય. ભભક આવી જાય. સુગંધ આવતી હોય તો ખ્યાલ આવી જાય કે વાલનું શાક બને છે. આ બધું સતળાઈ ગયું છે. આવી ગઈ આપણી હિંગ 1 ચમચી. પ્રસંગોમાં છે ને ભભક આવે ને તો જ મજા આવે. તો જ મજા આવે. આવશે એમાં આદુ લસણની પેસ્ટ. આપણે પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એમાં આવશે આપણા વાલ. પાણી સહિત એડ કરી દઈશું એટલે સરસ ગરમ થાય. શાક જમાડ જોવો તમે એની. પાણી સહિત આપણે સરસ એડ કરી દીધું છે. ગરમ હોય ને એટલે એમાં તરત પાકવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. આપણે એમાં નમક એડ કર્યું છે એટલે જોઈને એડ કરવાનું છે. નમક ખારું ન થઈ જાય. ઓકે, આ ટમેટાને આપણે એડ કરશું ને એના ભાગનું જ કરવાનું છે. આવી ગયું નમક. આ છે હળદર પાવડર 1 ચમચી. આ છે ધાણા જીરું પાવડર
2 ચમચી. આ છે લાલ મરચું પાવડર 1.5 ચમચી. પછી તમારા તીખાશ ટેસ્ટ પ્રમાણે કરવાનું છે. આ છે ને આપણું ખાટું મીઠું શાક બનશે. આ આવી ગયો ગોળ 1 ચમચી. કોઈ પણ શાકમાં દરેક સ્વાદ એકદમ બેલેન્સ હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે. જિંદગીનું પણ આવું જ છે. એમાં દરેક વસ્તુ બેલેન્સ હોય ને તો જીવવાની પણ એને મજા આવે છે. 2 મિનિટ બધું મસાલાને આપણે અંદર સેટ થવા દેશું ઢાંકીને. ઓકે. 2 મિનિટમાં બધું મસાલા ને આપણું વાલ ને બધું સરસ સતડાવવા માંડ્યું છે. હવે એમાં આવશે આપણે દારિયા દાળનો ભૂકો કર્યો છે ને એ એડ કરી દઈશું. ટમેટાની પ્યુરી આવશે, લીંબુનો રસ. આપણે 1 લીંબુનો રસ આમાં એડ કર્યો છે. જોઈ લ્યો એને દેખીતા ટેમ્પટિંગ લાગે છે. આમ જોઈ લ્યો એનો કલર બધું હજી સેટ થશે ને એમ ઘટ સરસ થઈ જાય ગ્રેવી વાળા. હવે પાછા આપણે આને 3-4 મિનિટ ઢાંકીને સેટ થવા દેશું. ઓકે. ચાલો મસ્ત મજાની આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે. શાકમાં લાસ્ટમાં આવશે આ ગરમ મસાલો. વાહ, આની થિકનેસ જો સાહેબ. જેમ પડ્યું રહે એમ ઘટ થતું જાય આ શાક. આ અંદર આપણે દાળનો ભૂકો દાળનો નાખ્યો. ભૂકો નાખ્યો ને એટલે સરસ આ ગ્રેવી વાળું શાક થાય. ઓકે. ચાલો આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું શાક થઈ ગયું છે રેડી. સર્વ કરી દઈશું. ઓકે. ફાઇનલી રેડી છે આપણું વાલનું મસ્ત મજાનું ગ્રેવી વાળું શાક. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ક્યાં ભૂલ થઈ ને એ શોધનારા ખૂબ આગળ વધે છે, પણ કોની ભૂલ થઈ ને એ શોધનારા જિંદગીમાં ત્યાં ને ત્યાં રહી જાય છે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.